આજે માજલપુર વિસ્તારમાં 46મા સ્થાપના દિવસે સક્રિય સદસ્યોનું આ સંમેલનમાં ખાસ ઉપસ્થિત અમારા વડોદરા શહેરના આપણા નવા અધ્યક્ષ જય પ્રકાશભાઈને આપણે અભિનંદન આપીએ છીએ. બધા ઉભા થઈને તાલીઓ પણ. આપણા મેયર શ્રી પિંકીબેન તેમજ આપણા સાંસદ શ્રી તેમજ આપણા ધારાસભ્ય કે પછી લાખાલો નથી આવ્યો, વડોદરા શહેરના મહામંત્રી શ્રી રાકેશભાઈ સેવક, આપણે વડોદરા શહેરના ઉપપ્રમુખ પરેશભાઈ, પ્રભારી શ્રી નિલેશભાઈ, મેહુલભાઈ, અશોકભાઈ ચૌધરી, પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર જીવરાજભાઈ, તેમજ કોર્પોરેટર મિત્રો, કાર્યકર્તા મિત્રો, ભાઈઓ અને બહેનો. આ માજલપુર વિસ્તાર સાહેબ એવો છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ને, આ બધા એવી રીતે મંડી પડે છે આખું લશ્કર. આખા વડોદરા શહેરમાં સૌથી વધારે હાઈએસ્ટ વોટ આ માજલપુર. આ કાર્યકર્તાઓની મહેનત ને આજે જુઓ તમે, અમને ટાઈમ 7 વાગ્યાનો આપેલો, પણ 6:30 વાગ્યાના બધા આવી ગયેલા, કારણ કે પ્રમુખશ્રીને અમને મળવું હતું ખાસ. નવા પ્રમુખ આવ્યા તો આપણે બધા એમને મળીએ. એટલે આ પ્રોગ્રામ પત્યા પછી આ બધાને મળજો એવી એવું આશા રાખો. ખાસ કરીને આ માજલપુર વિસ્તાર એવો હતો સાહેબ કે જ્યારે હું રાવપુરા લડતો હતો 5 વાર જીત્યો, ત્યાં 6ઠી વાર મને સાહેબે કીધું કે તમે માજલપુર લડો. ત્યાં મને બી ખબર ના પડી કેમ લડવાનું. ત્યારે 12 સીટમાંથી 11 સીટ કોંગ્રેસની હતી અને 1 જ સીટ ભાજપની હતી. એ સાહેબે મને બહુ વિચારીને કીધું કે બહુ વિચારીને કહો, હા તમારે રાવપુરા લડવાની છે, પણ માજલપુર જાવ તો સારું. તમે કહો સાહેબ તમારી કોઈ વાર એ કરી છે, તમે જે કહેશો એ લડી. તો તમે એ વખતે 12માંથી પહેલી ઇલેક્શન આવી કોર્પોરેશનની, તો અમે 11 જીતી લાયા અને 1 જ કોર્પોરેટર કોંગ્રેસનો રહ્યો. ને બીજી ઇલેક્શનમાં તો બધા 12 ઘેર ગયા, એટલે બીજો એક હતો એ બી ગયો. તો અહીંની જે કામગીરી છે, પહેલા મારા ફંડમાંથી જે કામ થાય તે પહેલા અમે કાર્યકર્તાને કહીએ છીએ કે તમારા ઘરનું પાસેનું કોઈ બી કામ હોય તો કહો, એટલે એ લોકો જે કામ બતાવે પહેલું થાય છે. એટલે કાર્યકર્તાઓ ખુશ છે. ને બીજું, અમારા વિસ્તારમાં લગભગ ઘણું કામ પતી ગયું છે, પણ ઘણું કરવાનું બાકી બી છે. ના આ વખતે તો અમારા ભૂપેન્દ્રભાઈએ 2.5 કરોડ કરી દીધા, એટલે બધાને મજા ને. એટલે હજુ ફરીથી કંઈ કામ કરાવવા હોય તો કહેજો ને બધા કામ લખવાના શરૂ કરો, કારણ કે હવે આ એપ્રિલ મહિનો આવી ગયો એટલે ગ્રાન્ટ બી આવી જશે અને આપણા કામો બી થઈ જશે. સાહેબ અમને એક અન્યાય એ થાય છે કે આજ લગીને અમને કોઈ મેયર નિલેશ આપેલો તો 6 મહિના બાદ. એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા, ઉત્તરમાંથી બહુ આવ્યા, દક્ષિણમાંથી બહુ આવ્યા. એટલે પછી તોય અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા. પણ જો અમારો કોઈ એક માણસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને. એ તમે તો માજલપુરના જ છો, પણ તમે આપ્યા ખરા, પણ અમારે એક મહામંત્રી બી આપો, કારણ કે કાયમ આપતા આવ્યા છે. કારણ કે પછી એવું હોય કે પ્રમુખ આપે એટલે મહામંત્રી નહીં આપીએ, એવું ના થાય, બરાબર ને. એટલે અમારું કામ ઝડપથી થાય. ના અત્યાર લગીને મહામંત્રી જ આપ્યા છે, બીજું કઈ નથી આપ્યું. સ્ટેન્ડિંગ ચેરમેન નહીં,
ડેપ્યુટી, કારણ કે બધું એ બાજુના લોકો લઈ જાય ને વોટ ઓછા લાવે છે પાછા. અમારે તો કશું નથી તો વોટ વધારે. એટલે આટલું ધ્યાન રાખજો. એવું ખાસ કરીને મારે 2-3 વાત કહી દઉં કે હવે આપણે જે ગ્રાન્ટ આવશે ને ગ્રાન્ટમાંથી આપણે ઘણા કામો કરવાના છે. ખાસ કરીને બધા જ નગરોમાં મેં ફૂટપાથ છે, પાણીની લાઈન છે, બધું ઘણું કરી નાખ્યું છે. ખાસ અમે નગરોમાં કામ કર્યા, એવી રીતે સોસાયટીઓમાં ઘણા કામો. સોસાયટીમાં બી આરસીસી રોડ ને આ બધું લગભગ પૂરું થવાયું છે. પણ છતાં પણ ઘણી જગ્યાએ પહેલેથી પથ્થર નખાયેલા, એ પથ્થરો ઘણી જગ્યાએ તૂટી ગયા છે. એ બી હવે આપણે ફરીથી બધે મળતા રહીશું, એ રીતે આપણે વાત કરતા કામ કરતા રહીશું. અને હવે જે ઇલેક્શન આવે છે, હવે ઇલેક્શનમાં આપણે બહુ ધ્યાન આપવાનું છે. કારણ કે અત્યારે એક વડોદરામાં એક ગ્રુપ બહુ સક્રિય થઈ ગયું છે અને એ લોકો થનગની રહ્યા છે કોર્પોરેશન લડવા. મને 1-2 જણા જોડે વાત થયેલી ને તો એવા ડંફાસ મારતા હતા કે તમારી સરકાર જશે આવે કે કોર્પોરેશન થયા. મેં કહ્યું ભાઈ આવા સેક્ચલીઓ તો અમે બહુ જોયા છે ને હવે બહુ દાડા દૂર નથી, પાસે આવજે. એટલે જયારે ઘણી વાર હું વિધાનસભા લડું છું ને તારે ઘણા પેપર વાળાને આ બધા કહે કે આ વખત તમે હારવાના છે. હું રિઝલ્ટ આવે એ દાડે આવજે ને ભાઈ. એટલે એ બધાને મેં કીધું છે કે રિઝલ્ટ આવે ને એ દાડે આવજો, એટલે જોજો શું થાય. ડિપોઝિટ બી સાચવજો, એ બી જતી રહે. ને આખા ગુજરાતમાં કોંગ્રેસની ડિપોઝિટ ગઈ હોય વિધાનસભામાં તો માજલપુરમાં જ ગઈ.